લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો બન્યા ડુપ્લિકેટ ખાતરનો ભોગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વપરાશના પગલે ખેડૂતોના વાવેતર નિષ્ફળ ગયા. ચૂડા ચોટીલા હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને પધરાવી દીધું ડુપ્લિકેટ ખાતર. ખેડૂતોને સરકારી ડેપો પરથી ડીએપી ખાતર ન મળતા હોવા મુદ્દે અન્ય નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી હતી. વપરાશ બાદ મગફળી, કપાસ સહિતના ઊભો પાક બળી ગયો. ખેડૂતોની જમીન બંજર બની. ખેડૂતો ખેતીવાડી અધિકારીને જાણ કરી લીંબડી પોલીસ મથકે દોડી આવ્યા. એગ્રો કંપની પર કાર્યવાહી કરી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ કરી માંગ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સહન કરવામાં આવ્યો છે. જે કંપનીના જુદા જુદા ખાતરો નીતિ નિયમ પ્રમાણમાં મુજબમાં આપવામાં નથી આવેલા અને ગેરકાયદેસર રીતે ઠોકી નાખવા છે, એના અનુસંધાને લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ દીધેલી છે. અત્યારે અમે પીએસએ દ્વારા અને એફઆઈઆર પાડવાની રજૂઆત પણ અમે કરી દીધેલી છે.